નવરાત્રિમાં ગરબે ઘૂમતી નવદુર્ગા સમાન બાળકીઓની સુરક્ષા માટે દિયોદરમાં મહિલા પોલીસની સી ટીમ તૈનાત. હાલ સમગ્ર દેશમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર સજ્જ થયું છે. જ્યારે નવરાત્રિ મહોત્સવમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસની સી ટીમ નીકળી છે. જુદી જુદી ગરબીઓમાં પહોંચીને આમ પબ્લિક સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમીને આવારા તત્વો ઉપર વોચ રાખવામાં આવી રહી છે. ગરબા મંડળના કાર્યક્રમોના આયોજન માટે પોલીસની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનો ઉપરાંતની દિયોદર પોલીસની સી ટીમ, એન્ટી રોમિયો સ્ક્વોડની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાંજ પડતા જ સી ટીમો ટ્રેડિશનલ ડ્રેસમાં આવી પહોંચે છે અને જુદી જુદી ગરબીઓમાં ગરબા રમવા પહોંચી જાય છે. નવરાત્રિ ભીડનો લાભ લઈને છોકરીઓની છેડતી કરવા, મંજૂરી વગર ફોટો કે વિડીયો લેવા આવા નબીરાઓ સામે પોલીસની લાલ આંખ કરવામાં આવી છે. અસામાજિક તત્વોની હવે ખેર નથી, તમામ સી ટીમ નજર રાખી રહી છે. ગરબીમાં રમતા રોમિયો તેમજ અમુક તત્વો ઉપર વોચ રાખવામાં આવી રહી છે, તેમજ રોડ ઉપર ગરબા નિહાળવા નીકળતા લોકો કોઈ પરેશાન ન કરે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ રીતે નોરતા ઉજવાય તેની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.